હવે માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો ખેર નથી, માસ્ક વગર પકડાશો તો કરવી પડશે કોમ્યુનિટી સેવા। ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ। કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સેવા હવે જો માસ્ક વગર લોકો પકડાશે તેમને આપવી પડશે। 5 થી 15 દિવસ સુધી કોમ્યુનિટી સેવા આપવાના આદેશો આપી દેવામાં આવ્યા છે। ઉંમર લાયકાતના ધોરણે જવાબદારી નક્કી કરવામાં આવશે। જો કે 5 થી 6 કલાક કોવિડ સેન્ટરમાં સેવા કરવી પડશે। મોટા ભાગે નોન મેડિકલ પ્રકારની જવાબદારી રહેવાની છે। જાહેરનામું બહાર પાડવા માટે હાઈકોર્ટનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। તો માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોની હવે ખેર નથી, કારણ કે હાઈકોર્ટે હવે લાલ આંખ કરી છે। માસ્ક પહેર્યા વગર જો હવે ઘરની બહાર નીકળશો ને પકડાશો તો કોમ્યુનિટી સેવા આપવી પડશે। માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને હવે કોમ્યુનિટી સર્વિસ આપવી પડશે। માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને પકડી અને કોમ્યુનિટી સેવાની જવાબદારી સોંપવાના આદેશો આપવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લઈને આ મહત્વનો નિર્ણય લીધો છે, કારણ કે સતત કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સુરતથી આઝમ સાલે જોડાયેલા છે, બરોડાથી કૃણાલ જોડાયેલા છે અને ભાવનગરથી મયુર દવે જોડાયા છે। કલ્પેશ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશું। રાજ્ય સરકાર દ્વારા જે રીતે લાપરવાહી કરવામાં આવી રહી છે, કારણ કે કોરોના કેસો વધી રહ્યા છે, નિયમો કડક છે, છતાં પણ લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળી રહ્યા છે અને તેને જ લઈને હાઈકોર્ટે હવે લાલ આંખ કરી છે। जो राज्यની સ્થિતિ જે છે એ ખૂબ જ વિપરીત થઈ રહી છે, કારણ કે એક બાદ એક કેસો છે રાજ્યના કોરોનાના જે છે વધી રહ્યા છે અને આવા તબક્કાની અંદર માસ્ક ન પહેરનાર લોકો સૌથી વધારે જવાબદાર છે। આવું આ તમામ બાબતોને લઈને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતાની સુનાવણીની અંદર નોંધ્યું છે। સાથે જ વાત જો કરવામાં આવે તો માસ્ક નથી પહેરતા તેવા લોકોને લઈને પણ આજે ગુજરાત હાઈકોર્ટે સવિશેષ આદેશ જે છે તે કર્યો છે। રાજ્ય સરકારને કહ્યું છે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, સમાજની અંદર એક ઉદાહરણ રૂપ દાખલો બેસે તે પ્રમાણેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। જેની અંદર વાત કરીએ તો કોરોના કોવિડ સેન્ટરની અંદર 5-6 કલાકનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આવા તમામ લોકોને પકડી ત્યાં સેવા માટે મોકલી આપવામાં આવે તે પ્રકારનો આદેશ જે છે કર્યો છે। જો કે ગઈકાલે પણ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટની અંદર નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે હાલ તબક્કે આ પ્રમાણેનું માળખું ઊભું કરવામાં રાજ્ય સરકાર અસક્ષમ છે, આવું નિવેદન આપ્યું હતું। પરંતુ આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે બે મહત્વના બાબતો છે તે જોયા। ખાસ તાપીની વાત કરવામાં આવે તો તાપીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના ત્યાં જે લગ્ન સમારંભ હતો એ સમારંભનું સૌથી મોટું ઉદાહરણ રાજ્ય સરકાર સામે મૂક્યું કે જો આ પ્રમાણેના એક બાદ એક ઘટનાક્રમો રાજ્યની અંદર ચાલતા રહેશે તો રાજ્યની સ્થિતિ છે એ વિપરીત દિશામાં જશે। હાલ રાજ્યની સ્થિતિ જે છે એ નાજુક સમયગાળાની અંદર થઈને પસાર થઈ રહી છે। આવા તબક્કાની અંદર રાજ્ય સરકારે ક્યાંય પણ કોઈ પણ સંજોગે કચાશ અથવા ઢીલાસ રાખવાની જરૂર નથી, કડક હાથે કાર્યવાહી કરવાની જરૂર છે। એક બાદ એક કેસો જે છે વધી રહ્યા છે અને આવા તમામ સંજોગોની અંદર ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ ગંભીરતાપૂર્વક જે તાપીનો ઘટનાક્રમ હતો એની પણ નોંધ લીધી અને સાથે સાથે રાજ્ય સરકારને આદેશ કર્યા કે આ તમામ બાબતોને લઈને એક સમાજની અંદર ઉદાહરણ રૂપ દાખલો બેસે તે પ્રમાણેની કાર્યવાહી કર્યો। અને સાથે જ રાજ્યની અંદર વધતા જતા કોરોનાના કેસોમાં તમે શું પગલાં લઈ રહ્યા છો આવા તમામ બાબતોને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની આખરી ઝાટકણી કાઢી છે। જોડાયેલા રહેજો, સુરતથી સંવાદદાતા આઝમ પણ આપણી સાથે જોડાયેલા છે। આઝમ, સુરતમાં જે સતત કેસો વધી રહ્યા છે, લોકો બેદરકાર બની રહ્યા છે, લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળી રહ્યા છે અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે હવે હાઈકોર્ટની આ ટકોર સુરતમાં કેટલી અસર થશે? શું લોકો સાવચેત થશે? સુરતમાં પણ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છે કે કોરોના દર્દીઓના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું કારણ સામે પણ આવી રહ્યું છે। તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળીના પર્વના સમયે જે લોકો એકબીજાને મળવા નીકળ્યા હતા, જે ખરીદી કરવા નીકળ્યા હતા, તેના કારણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર લોકો ફરતા નજરે આવ્યા હતા, જેના કારણે હવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગ્રાફમાં જે છે સતત વધારો થઈ રહ્યો છે દર્દીઓનો। હાઈકોર્ટે જે હવે આદેશ કર્યો છે તેનું ચુસ્ત પાલન હવે સ્થાનિક લોકોએ કરવું જ પડશે, કારણ કે હવે માસ્ક વગર ફરતા કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ રાખનારાઓને કોવિડ કેરની અંદર નોન મેડિકલ સેવાઓ કરવી પડશે, જેના અંદર એ દંડ જેવું કહેવાશે, સજા કહેવાશે, કારણ કે માસ્ક વગર ફરનારા લોકો સૌથી વધારે સુપર સ્પ્રેડર બને છે। હજુ પણ તમારી સામે છે કે સુરતના અંદર તો લોકો
માસ્ક પહેરીને ફરતા નજરે આવી રહ્યા છે. અત્યાર સુધી આપણે જ્યાં સુધી જોઈ રહ્યા છીએ એક પણ વ્યક્તિ માસ્ક વગર નથી દેખાઈ રહ્યો. તેથી હવે લોકોએ જાગૃતતા લાવવી જ પડશે. માસ્ક ફરજિયાત પહેરવું જ પડશે, નહીં તો પછી તમે જો ઘરેથી નોકરી પર કે કશે બહાર નીકળ્યા હોવ અને તમે એવું વિચારતા હો કે હું માસ્ક નહીં પહેરું અને આજે બચી જઈશ, તો વિચારી લેજો કે જે મુકામ છે ત્યાં તો નહીં પહોંચશો, પરંતુ કોવિડ કેરમાં તમને સજાના ભાગરૂપે સર્વિસ કરવી પડશે. જી જી આઝમ, અમદાવાદથી મૌલિક ઉપાધ્યાય પણ આપણી સાથે જોડાયા છે. મૌલિક, માસ્ક નહીં પહેરે તો હવે કોમ્યુનિટી સેવા લોકોને કરવી પડશે. અત્યાર સુધી દંડ વસૂલ્યો છે સરકારે અને લોકોએ દંડ ભર્યો પણ છે, અધધર દંડ લોકોએ ભર્યો છે, છતાં પણ લોકોની બેદરકારીઓ સામે આવી રહી છે. સોનલ, જે રીતે અમદાવાદમાં બેદરકારી સામે આવી, માસ્ક વગર કેટલાય લોકો ફરતા જોવા મળ્યા અને તેના જ કારણે હાઈકોર્ટે આ કડક જે આદેશ છે તે આપવો પડ્યો. અમદાવાદના શહેરીજનો શું માને છે હાઈકોર્ટના આ નિર્ણય બાબતે, તેમની સાથે વાત કરીશું. કોર્ટે એવું કહ્યું છે કે જે લોકો માસ્ક નથી પહેરતા તેમને કોવિડ સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલવામાં આવે. આ નિર્ણય કેટલો યોગ્ય લાગે? આ સરકારે જે નિયમ બનાવ્યો છે તે યોગ્ય નિયમ છે, કેમ કે કોઈ માસ્ક પહેરતું નથી અને દંડ લેવાથી આપવાથી કોઈ ડરતું નથી. એટલે જે બનાવ્યો છે નિયમ, કામ કરવા ત્યાં જવાનું 4-5 કલાક, એ સારો જ નિયમ છે. એટલે સરકારનો દંડ લેવાનો નિયમ છે. કોર્ટનું એવું કહેવું છે કે સોશિયલ સર્વિસ માટે જે લોકો માસ્ક નથી પહેરતા એમને મોકલવામાં તો જરૂરી છે. તમને લાગે છે? હા, લાગે છે, યોગ્ય છે, કેમ કે એના ડરથી એમને પણ કોરોના ના થઈ જાય એટલા માટે એમને ત્યાં કામ કરવા મોકલે, એટલે જરૂરી છે. એના ડરથી બધા માસ્ક પહેરવામાં છે, એટલા માટે ડરથી લોકો માસ્ક પહેરશે. આ પ્રકારના ડરથી માસ્ક પહેરતા થશે. આપને પૂછીશ, ડરથી માસ્ક પહેરતા થશે હાઈકોર્ટના નિર્ણયથી, તમને લાગે છે? હા, જરૂર ડરથી પહેરતા થશે, કેમ કે પૈસા આપીને તો લોકો છૂટી જાય છે, પણ એમને સેવા કરવાનો વારો આવશે ને એટલે બધાને ડર લાગશે. ને આ બાબતે સરકારે કડક અમલવારી કરવાની જરૂર છે. એમનું એમ લોકો સુધરશે નહીં. જે બી માસ્ક વગર દેખાય એને સિવિલમાં લઈ જઈને સેવા કરાવો. બિલકુલથી સેવા કરાવો. આપને પૂછીશ, અત્યાર સુધી અધધર દંડ લીધો, લોકો તેમ છતાં માસ્ક વગર જોવા મળ્યા. હવે કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે એટલે સજામાં સેવા મળશે કોવિડ સેન્ટરની. કેટલો યોગ્ય આ નિર્ણય? આ આદેશ બિલકુલ યોગ્ય છે, પણ આ આદેશ જો સરકાર કે કેન્દ્ર સરકારે પહેલાં લીધો તો અત્યાર સુધીમાં જે કોરોનાના કેસો વધી ગયા છે વધત નહીં. અત્યારે લોકો પાસે બેરોજગારી છે, કંઈ છે નહીં, અને ખોટા પૈસા 1,000 રૂપિયા ઉઘરાવે છે. લોકો ગરીબના પાસે 1000 રૂપિયા તો છે નહીં ખાવાના બી. 1000 રૂપિયા નથી, પણ 5-10 રૂપિયાનું માસ્ક પહેરવું પણ જરૂરી છે, જેથી કરીને કોરોના સેપરેટ ના થાય. આપણું શું માનવું? અમદાવાદ સહિત ગુજરાતના નાગરિકો ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરતા હતા અને થોડાક લોકો કે જે માસ્ક નહોતા પહેરતા અને એનો ચેપ અન્ય લોકોને લાગતો હતો, એના કારણે રાજ્ય સરકારના સામે ગુજરાત હાઈકોર્ટે જે લાલાક કરી અને આજે આદેશ કર્યો છે એ આદેશનો અક્ષરક્ષ પાલન થવું જોઈએ, કડકાઈથી પાલન કરવું જોઈએ. તો જ આપણા ગુજરાતીઓ અમદાવાદીઓ સુધરશે. નહીં તો આ સ્થિતિ જે ભયાનક આવનારા 15 દિવસમાં જે થવાની છે, અને હાઈકોર્ટે જે અગમચેતી વાપરી, જે દૂરદર્શી વાપરી અને જે આદેશ કર્યો છે એનો રાજ્ય સરકારે કડકાઈથી અમલ કરવો જ રહ્યો. બિલકુલથી રાજ્ય સરકાર છે તે કડકાઈથી અમલ કરે તો જ આ આદેશનું સાચું પાલન થશે ને તેને જ લઈને કોર્ટે પણ રાજ્ય સરકારને કહ્યું છે કે તેઓ આદેશ બહાર પાડે. 15 દિવસ સુધી જે કોવિડ સેન્ટર છે ત્યાં સોશિયલ કામગીરી માટે માસ્ક વગર જે ફરતા લોકો છે તેમને મોકલવામાં આવે. હવે રાજ્ય સરકાર આ પ્રમાણે આદેશ બહાર પાડે છે ને આ કેટલો સક્સેસ અથવા તો સફળતા પાર પાડે છે, માસ્ક પહેરનાર લોકોની સંખ્યા વધારે છે કે કેમ તે પણ એક સમય બતાવશે. જી વડોદરાથી કૃણાલ પણ આપણી સાથે જોડાયા છે. કૃણાલ, વડોદરાની પણ આ જ પરિસ્થિતિ છે, કારણ કે સતત કેસો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટનો આ મહત્વનો આદેશ છે, તેનાથી કેટલી અસર વડોદરામાં થશે અને વડોદરાવાસીઓનું શું કહેવું છે આ કોમ્યુનિટી સેવા જે કરવી પડશે માસ્ક વગર જે પકડાશે તેમને લઈને? જી બિલકુલ, જે રીતે દેશમાં અને ગુજરાતમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા વધી ગયા હતા અને તેના કારણે કોરોના કેસ વધ્યો છે, ત્યારે બેજવાબદાર લોકોને હવે જવાબદારી સેવાની આપવામાં આવશે કોરોના વોર્ડમાં. તે અંગે શું નિર્ણય છે, વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે? રાકેશભાઈ, જે રીતે હવે નવો નિર્ણય છે કે ભાઈ સેવા કરવી પડશે કોરોનાના વોર્ડમાં, માસ્ક નહીં પહેરો, તો કઈ રીતે જુઓ છો? સેવા અત્યારે જે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એનું કારણ એક જ છે કે ગુજરાત સરકાર સમગ્ર નિષ્ફળ ગઈ છે કોરોનાના નિયમોમાં, અને એ નિયમોનું પાલન પોતે ગુજરાત સરકાર દ્વારા જે રાજકીય સંસ્થાઓ છે, રાજકીય કર્મચારીઓ છે તથા રાજકીય નેતાઓ એ પોતાના નિયમોનું પોતે જ પાલન નથી કર્યું અને અંતે કોરોનાની મહામારી વધુ વકરી હતી. એટલે આજે જે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે સેવાનો, એ હુકમની અંદર તો
આમ નાગરિક તો એનું પાલન કરતો આવ્યો છે ને કરતો જ રહેવાનો છે. પરંતુ અમારી એક વિનંતી એવી છે કે જે સરકારની અંદર જે જુલુસો નીકળે છે, અત્યારે 2 દિવસ પહેલાંની જ વાત છે કે ભાઈ એક તરફ ભાજપના નેતાઓ એવું કહે છે કે ભાઈ હવે પછીના કોઈ પ્રોગ્રામ નહીં થાય, પરંતુ 2 દિવસ પહેલાંના સોશિયલ મીડિયા પર જે વિડીયો આવ્યો એમાં હજારોની સંખ્યામાં લગ્નમાં એમને પ્રસંગ કર્યો. તો આ બધા નિયમો ફક્ત ને ફક્ત નાગરિકો માટે છે એવું સાબિત કર્યું હતું સરકારે. એટલે સરકારે એ સાબિત કર્યું અને એ નિષ્ફળ ગઈ. એના માટે આજે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ અમને માન્ય છે, પરંતુ અમે એવું પણ ઈચ્છીએ છીએ કે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો એની અંદર રાજકીય નેતાઓને એવી કોઈ સજા થવી જોઈએ જે હુકમ કર્યો છે, તો આમ નાગરિકમાં એક એનો દાખલો બેસે સારી રીતે. અને મારું માનવું એવું છે કે કામ વગર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, કામ વગર ઘરની બહાર ના નીકળવું અને બને ત્યાં સુધી માસ્ક પહેરી અને બહાર નીકળવું જરૂર પડે તો, એવું મારું માનવું છે. શું કહેશો? ગુજરાત હાઈકોર્ટે જે સુઓ મોટો લઈને આ નિર્ણય આપ્યો છે એ તો ખરેખર બહુ જ આવકારદાયક છે. પરંતુ આ નિર્ણયની અંદર જે કોરોના વોર્ડમાં સેવા કરવાનું, એમને જે સજા કરવાની વાત છે, તો જો સામાન્ય પ્રજાને તો સેવા કરવાની ત્યાં આગળ જો પકડાય તો, પરંતુ એની અંદર જો નેતાઓ યા કોઈ બી કાર્યકર્તાઓ પકડાય તેમને ડબલ સજા કરવાની, જેથી કરીને સમાજમાં દાખલો બેસે. અને બીજી વસ્તુ એવી છે કે નેતાઓ આડેધડ પ્રોગ્રામો કરે છે, એ પ્રોગ્રામો પર નજર રાખવી જરૂરી છે. અને એ નજર જો જે તે અધિકારી ના રાખે એમને બી ડબલ સજા કરવી જોઈએ અને એમને બી આ કોરોના વોર્ડમાં સર્વિસ માટે મોકલવા જોઈએ. શું કહેશો કે સેવા કરવી સજા ન કહેવાય, પરંતુ એક સેવા કરવાથી દાખલો તો બેસે? આ તો એક પ્રકારે એવું કહેવામાં આવે કે નિયમો નેતા બનાવે ને નિયમો નેતાઓ તોડે ને એની સજા આમ નાગરિકોને ભોગવવાની આવે છે. એના ઉપરથી એવું લાગે છે કે આ એક પ્રકારે એક જે કર્યું છે એ સારું કર્યું છે. હું તો એમ ઈચ્છું છું કે 15 દિવસની કમસે કમ મહિના માટેની સજા હોવી જોઈએ. તો જે રીતે હવે જે રાજ્ય સરકાર પર આદેશ આપવાનું છોડવામાં આવ્યું છે જાહેરનામાનું કે જે 15 દિવસ સેવા કરવી પડશે માસ્ક ન પહેરે તો, તેને વડોદરાવાસી તો આવકારી રહ્યા છે. પરંતુ નેતા અને સરકારી બાબુઓ જ્યારે આનો ભંગ કરે ત્યારે ડબલ સજા થવી જોઈએ તેવું હાલ વડોદરાવાસીઓ કહી રહ્યા છે. કલ્પિન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. કલ્પિન, કોવિડ કેર સેન્ટરમાં હવે કોમ્યુનિટી સેવા લોકોને આપવી પડશે. જે તમામ લોકોએ જે માસ્ક નહીં પહેર્યો હોય, તો આ જે નિયમ છે, આ જે કાયદો લાવવાની વાત છે, આ જે કોમ્યુનિટી સેવા આપવાની વાત છે, તે ક્યારથી અમલમાં આવશે અને કેવી રીતે સેવા આપવામાં આવશે? ખાસ જો વાત કરવામાં આવે તો હાલના તબક્કામાં જે પ્રમાણે ગઈકાલે કોરોના સુઓ મોટો અરજીની મહત્વપૂર્ણ સુનાવણી હતી ને એમાં એડવોકેટ જનરલે તમામ બાબતોને જે માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટરની અંદર 5 થી 7 દિવસ અથવા 7 થી 15 દિવસના સમયગાળા દરમિયાન સેવા આપવા માટે મોકલી દેવામાં આવે તેવી ટકોર ગુજરાત હાઈકોર્ટે કરી હતી. તેના જવાબમાં એડવોકેટ જનરલે એવું કહ્યું હતું કે હાલ રાજ્ય સરકાર આવું એક માળખું ઊભું કરવામાં અસક્ષમ છે. જો કે આજે બીજા દિવસે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ, તેમાં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ અને નિર્દેશ છે એ જાહેર કરી દીધા. મહત્વનું છે કે આ જે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે તેનું અમલીકરણ હવે રાજ્ય સરકારને કરવાનું છે. એટલે આજ મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક મહત્વની બેઠક મળશે. જો કે આ બેઠક રોજિંદા સમયગાળાની અંદર મળતી હોય છે, જે કોર કમિટીની બેઠક હોય છે. આ કોર કમિટીની બેઠકની અંદર રાજ્યની સાંપ્રત સ્થિતિ, જેમાં વકરતો કોરોના અને કોરોના પર કેવી રીતે અંકુશ લેવો, આ તમામ બાબતોને લઈને આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. બીજી વાત કરીએ તો હવે રાજ્ય સરકારને એક આદેશ કર્યો છે કે આ પરિપત્ર સમગ્ર મામલે જાહેર કરો અને યોગ્ય એક માળખું ઊભું કરી તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો મોડી સાંજે આ બેઠક મળશે અને બેઠકની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તો નવાય નહીં, કારણ કે આજે આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. કારણ કે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું છે કે અમે જે આદેશ કર્યો છે તે આદેશનું ઝડપથી ઝડપ અમલીકરણ થાય તેવું હાલ તબક્કે અમે જોવા ઈચ્છી રહ્યા છીએ. કારણ કે રાજ્યની અંદર સ્થિતિ જે છે એ વિપરીત જોવા મળી રહી છે. એક બાદ એક કોરોનાના કેસો દિવસ પ્રતિ દિવસ વધી રહ્યા છે અને આવા સમયગાળાની અંદર રાજ્ય સરકાર જો ઢીલાસ રાખશે તો રાજ્યની સ્થિતિ જે છે એ વિપરીત દિશામાં જશે. એટલે હાલના તબક્કે જે રાજ્ય સરકાર છે હવે મોડી સાંજે બેઠકની અંદર શું નિર્ણય લે છે તે સૌથી મોટી વાત સામે આવશે. જી કલ્પિન, મૌલિક પણ આપણી સાથે જોડાયા છે. મૌલિક, અમદાવાદીઓ સૌથી વધુ બેદરકાર બની રહ્યા છે અને આ બેદરકારીને કારણે અમદાવાદમાં કેસો વધી રહ્યા છે. ત્યારે આજે નિર્ણય લેવામાં આવી શકે છે રાજ્ય સરકાર દ્વારા કોમ્યુનિટી સેવા આપવી પડશે હવે માસ્ક વગર લોકો, કેટલી અસર થશે? લોકો શું જાગૃત થશે? અમદાવાદના શાક માર્કેટથી લઈને ખરીદી માટે આ તમામ જગ્યાએ કેટલાય લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા અને સૌથી વધારે માસ્ક ન પહેરવાનો દંડ પણ અમદાવાદવાસીઓએ ભર્યો છે. ત્યારે અમદાવાદવાસીઓ છે તે કેટલા સુધરશે આ નવી સજાથી તે પણ તેમની જાણીશું. આપને પૂછી જે રીતે સૌથી વધારે માસ્ક ન પહેરનાર લોકો પણ અમદાવાદમાં દંડાયા છે,
આજે મોડી સાંજ સુધી નિર્ણય થઈ શકે છે અથવા તો રાજ્ય સરકાર 1-2 દિવસમાં પણ નિર્ણય કરી શકે છે. તો અમદાવાદવાસીઓને અસર થશે, માસ્ક પહેરતા થશે આ નિર્ણયથી? હાઈકોર્ટે જે રીતે આદેશ કર્યો છે, રાજ્ય સરકાર પરિપત્ર પણ બહાર પાડી શકે છે. આપને શું લાગે? હા, અમદાવાદવાસીઓને આ નિર્ણયથી થશે, જરૂર થશે, કેમ કે આ નિર્ણય જો લાંબા સમય સુધી ચાલશે અને સરકાર આ રાખશે નિયમ અને આના ઉપર કાયદા કાનૂનથી જો બધી મંજૂરીઓ થશે અને આ નિયમ જે પાળે છે એનાથી બધાને સજા મળશે. તો સુધી તમને પૂછીશ, જે રીતે આજે મોડી સાંજ સુધી અથવા તો 1-2 દિવસમાં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડી શકે છે, શક્યતાઓ છે એવી, તો અમદાવાદવાસીઓ માસ્ક પહેરતા થશે, લાગે છે આપને આ સજા મળે ને તો જ લોકો સુધરે એવા છે અમદાવાદીઓ. સજા ના મળે તો સુધરે નહીં. એટલે જો સજા પરિપત્ર સરકાર બહાર પાડે અને સજા આપવાનું ચાલુ કરે ને તો ઓટોમેટિક બધા સુધરી જશે. બિલકુલથી. તો અમદાવાદવાસીઓ છે તો સજા મળશે તો સુધરશે, અને સૌથી વધારે માસ્ક ન પહેરનારનો દંડ પણ અમદાવાદવાસીઓએ ભોગવ્યો છે. તે પછી જમાલપુરની શાક માર્કેટ હોય કે પછી ભદ્રનું બજાર હોય, તમામ જગ્યાએ માસ્ક વગર અનેક લોકો જોવા મળ્યા હતા ને તેના જ કારણે કદાચ કોરોનાના કેસ પણ ફેસ્ટિવલ દરમિયાન વધ્યા હતા. જી કલ્પિન, આઝમ, મૌલિક અને કૃણાલ, આપ ચારેયનો આભાર તમામ જાણકારી અને જોડાયા તે બદલ. તો હવે માસ્ક પહેર્યા વગર જો તમે ઘરની બહાર નીકળશો તો કમ્યુનિટી સેવા આપવી પડશે.